જૂનાગઢના રેલવે કોલોની વિસ્તારમાં જય ભવાની મહિલા મંડળ દ્વારા પુરુષોત્તમ માસ નિમિત્તે શ્રી શિવ મહાપુરાણ સત્સંગ જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શ્રી રવિભાઈ દવે મોણપરીવાળાના વ્યાસાસનને આ કથાનું સુરમધુર સંગીતમય શૈલીમાં રસપાન કરાવવામાં આવે છે। આજરોજ શિવ વિવાહ પ્રસંગની ભારે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી। આ અસંખ્ય ધર્મપ્રેમી લોકોએ લાભ લઈને ધન્યતા અનુભવી હતી। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિક્રમસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ જાડેજા, મનસુખભાઈ મકવાણા, કનુભાઈ વગેરે અને જય અંબે મહિલા મંડળને ભારે હસ્તી સાથ સહકાર મળ્યો હતો। મહેશાનામ પરો દેવો મહિન્મોના પરાસ્તુતિ અઘોરાનામ પરો મંત્રો નાસ્તિકત્વમ ગુરો પરમ સદાશિવાનામ પરિભૂષણાય શિવમ વિતાય નમઃ શિવાય નમઃ શિવાય। જૂનાગઢના જોશીપરામાં રેલવે કોલોની વિસ્તારની અંદર છેલ્લા 40 વર્ષથી જે નિસ્વાર્થ વૃત્તિ રાખી અને સમગ્ર જૂનાગઢની અંદર એ જય અંબે મહિલા સત્સંગ મંડળ જે પરોપકાર કરવા માટે સેવા, સંકીર્તન, ભજન, ખોળ વગેરે નિસ્વાર્થથી જે કર્મ કરે છે એનું આયોજક શિવ મહાપુરાણની અંદર આજે ચોથે દિવસે શ્રી શિવ અને પાર્વતીના ભવ્યાતિ ભવ્ય રીતે એ લગ્ન એ આયોજન કરવામાં આવ્યું। આ વિસ્તારના તમામ એ ભાઈઓ, બહેનો, શ્રોતાજનો એને ખૂબ ઉત્સાહપૂર્વક એમાં સામેલ થયા અને ભાગ લે છે। દર 3 વર્ષે આ જય અંબે મહિલા સત્સંગ મંડળ આવું સુંદર આયોજન ગોઠવે છે। કૂતરાઓને લાડુ, ગાયોને પણ લાડુ, એ ઉપરાંત બધું ભોજન દર પૂનમે એ કરાવે છે। નિસ્વાર્થ વૃત્તિથી જૂનાગઢમાં રહી અને છેલ્લા 40 વર્ષથી ઘેરે ઘેરે ફરી અને સત્સંગ, ધૂન, ધોળ અને મંગલ ગીતો ગાય અને સમાજ સેવાનું અદ્ભુત એ કાર્ય કરે છે। આ જૂનાગઢની અદ્ભુત એ ભોજન અને ભજનની ભૂમિ, એમાં આ જય અંબે મહિલા સત્સંગ મંડળ ખૂબ સુંદર વ્યવસ્થિત આ કાર્ય કરે છે। એનું આખું આયોજન જે શિવ મહાપુરાણ સત્સંગ કથા એ 7 દિવસ તારીખ 17/5થી પ્રારંભ થઈ અને 23/5-26 સુધી 7 દિવસની એક ટાઈમની એ કથા એનું આયોજન તેને ગોઠવું જે વંદનીય છે, અભિનંદનીય છે અને પ્રશંસનીય છે। સૌને જય મહાદેવ, મહાદેવ,
મહાદેવ જય મહાદેવ.